નમસ્કાર મિત્રો, હું જીનત વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની. અમે હાલ ભણી રહ્યા છીએ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ. તો તેમાં એક વિષય છે માર્કેટિંગ. હું સેમ 2ની વિદ્યાર્થીની છું. તો આ માર્કેટિંગ વિષયમાં અમે પ્રેક્ટિકલ ભણ્યા છીએ. તો એમાં અમે ફિલ્ડ વર્ક કર્યું છે. તો તેના ઉપર આપણે થોડુંક જાણીએ કે ફિલ્ડ વર્કમાં માર્કેટિંગ વિશે અમે કેવી રીતે અપ્લાય કર્યું અને માર્કેટિંગ વિષયમાં અમને કેવો અનુભવ રહ્યો કે ફિલ્ડ વર્ક કરતી વખતે કાર્યક્ષેત્ર પર કાર્ય કરતી વખતે અમને શું જાણવા મળ્યું કે કેવી રીતે ફિલ્ડ વર્ક કરીએ છીએ માર્કેટિંગ, તો શું જોવા મળે છે કે શું થાય છે. તો ચાલો આપણે તેને જાણીએ. તો મિત્રો, આ માર્કેટિંગ જેમને ફિલ્ડ વર્ક કરીને અમે અનુભવ્યું છે. તો માર્કેટિંગ એક એવો વિષય છે કે આપણે કોઈ પણ જગ્યાએ માર્કેટિંગ કરવા જઈએ છીએ ત્યારે આપણને એટલું તો નોલેજ હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ કેવો પ્રતિભાવ આપશે, પણ આપણે તે પહેલાં આપણે જે સમજાવવાનું છે, જે કહેવાનું છે, તે કોઈ એમને નથી હવામાં વાત કરવાની. તેને પ્રૂફ સાથે અને યોગ્ય રીતે કહેશો ત્યારે જ તે સમજશે. અને પહેલી વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ છીએ, તેને કહીએ છીએ ત્યારે આપણે તેને એક આપણા પણ એટલે કે કોઈ મારો મિત્ર છે એ રીતે હું સમજાવું, કોઈ મારી બેન છે તો એવી રીતે હું એમને સમજાવું ને વાત કરું કે જો તમારી માટે આ યોગ્ય છે, કેમ કે મેં પણ આ અનુભવ્યું છે અને હું પણ આ કરું છું. તે પ્રમાણે તમે એમને સમજાવો, વાતચીત કરો અને કંઈક પ્રૂફ સાથે તમે એમને કહેશો, કોટ કરશો ત્યારે તે યોગ્ય રીતે માનશે. અને જ્યારે અમે ફિલ્ડ વર્ક કર્યું છે માર્કેટિંગ, તો એમાં જોઈએ કે માર્કેટિંગ એક એવી વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ જાઓ અને અમે માર્કેટિંગ એક અલગ રીતે કર્યું હતું કે અમે સ્કૂલની બહાર ગયા અને અમારી જે બ્રોશર છે એને અમે દીધું અને સમજાવ્યું કે આ વિશે આ છે અને આ તારીખે આ સેમિનાર પર રાખેલ છે, તો તમે જરૂરથી આવજો એ રીતે. તો ઘણાના રિસ્પોન્સ સારા પણ હોય, ખરાબ પણ હોય. ઘણા ઇન્ટરેસ્ટ લે પણ છે, ઘણા ના પણ લે. તો ઘણી વખત આપણે આખું સમજાવી દીધું છે તેમને અને તેમ છતાં પણ ઇન્ટરેસ્ટ નથી લેતા. એટલે જોઈ શકાય છે કે તમે કેવી રીતે કરી શકો છો. અમારા ઘણા એવા મિત્રો હતા, અમારી પાસે વસ્તુ હતી કે કેવી રીતે તમારે સમજાવવું છે, બધું અમને નોલેજ હતું. અને એક ભાઈ પાસે વસ્તુ પણ હતી, પણ કંઈક ઘટનાના કારણે એ જે બ્રોશર છે એ નથી લીધા અને ભૂલી ગયા. તેમ છતાં પણ તેમને અલગ અલગ વ્યક્તિ પાસે વાત કરી, સમજ્યા અને સમજાયું પણ. અને એ વ્યક્તિ સમજી પણ ગયા, કન્વિન્સ પણ થયા, નંબર પણ આપ્યા અને વાત પણ કરી અને તેઓ આવ્યા પણ ખરા. એટલે આ એક ટ્રીક છે કે તમે એ લોકો સાથે કેવી રીતે કનેક્ટ થાવ છો, કેવી રીતે આત્મીયતા બાંધો છો, એના ઉપર છે. અને ઘણી વખત એવું પણ હોય છે કે તમે તેમની સાથે સ્માઇલ કરીને વાત કરો, એક ઉત્સાહ સાથે વાત કરો અને કોન્ફિડન્સ હોવો જોઈએ કે કોઈ પણ તે ક્વેશ્ચન પૂછે તો તેનો તમે યોગ્ય જવાબ પણ આપી શકો. ઘણી વખત જોઈએ છે કે આ ફિલ્ડ વર્ક વખતે તમે પોતે જ થાકી ગયા હોય, તમને ઇન્ટરેસ્ટ જ નથી, તમને ક્યાંક ને ક્યાંક તમને જ એના ક્વેશ્ચન હોય, તો તમે સામેવાળાને ક્યાંથી સમજાવી શકો. એટલે કે એક ટોપિક છે જેને તમે પોતે સારી રીતે સમજો ત્યારે તમે એમને સમજાવી શકો છો, એમને કહી શકો છો કે કેવી રીતે છે, શું છે વાતને બરાબર રીતે. અને અમે જે આ માર્કેટિંગ કર્યું ત્યારે હું મારો જ અનુભવ કહું. બહેનો બેઠી હતી, એક ગ્રુપ હતું બહેનોનું, વાત કરી, સમજાયું અને તે એગ્રી પણ થયા કે હા, કે હાલના સમયમાં આ ખૂબ જ જરૂરી છે, હોવું જોઈએ. બાળકો સુધી અમે વાતચીત પણ પહોંચાડશું, કરશે ખબર નહીં, પણ એટલું તો ખ્યાલ છે કે આ એક સારી વસ્તુ છે જે લોકો સુધી પહોંચવી જોઈએ. તો અગ્રી પણ થયા. અને ઘણી વખત એવું પણ હોય કે ભાઈ અમને નથી જ ખબર, બાળકો છે એમને કહો, એ સમજશે અને વગેરે. કે એમને એટલું તો હોવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક કે ઇન્ટરેસ્ટ હાલ લોકોનામાં નથી, તમારે એમને નવું કંઈક પીરસવું જોશે. કેમ કે વારંવાર કંઈક ને કંઈક એક ને એક વસ્તુ તેમને નહીં ગમે, તમે સમજાવશો તો તે નહીં સમજે. તો જોઈએ છે કે આ કેવી રીતે કરવું. માર્કેટિંગ એક એવી વસ્તુ છે કે જેને તમે એક એવી રીતે જોઈ શકો કે માર્કેટિંગ અત્યારે કોઈ પણ કંપની કે કોઈ પણ વગેરે કારખાનાવાળા કે કોઈ પણ કામ કરતા હોય માર્કેટિંગ ઉપર, તો તે એક એડ્સ છે, એડ છે કોઈ પણ, તો એ એડને એક લોકોને વિચાર આપે છે, કોઈ પણ વિચાર. માર્કેટિંગ એક ખાલી માર્કેટિંગ નથી હોતું, ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ છે જે લોકોને એક વિચાર પ્રસ્તુત કરે છે. તમે કેવી રીતે
તમે દર્શાવો છો, પ્રસ્તુત કરો છો. જેમ કે અમે ફિલ્ડ વર્ક ઉપર ગયા હતા અને અમે તેનો એક ભાગ હતા, તો ત્યાં અમે પ્રૂફ હતા કે અમે પ્રેક્ટિકલ કરીએ છીએ 90%, તો અમે પ્રૂફ છે કે અમે તમારી સામે ઊભા છીએ તે પ્રેક્ટિકલના સ્વરૂપે. અમારે માર્કેટિંગ સબ્જેક્ટ આવે છે તેના સ્વરૂપે અમે તમારી સામે ઊભા છીએ અને અમે આ કામ કરી રહ્યા છીએ. એટલે જોઈએ તો એ લોકોને સાબિતી અને પ્રૂફ આપવા માટે પણ એવું હોવું જોઈએ, અથવા તો તેમને કંઈક વિશ્વાસ બેસે તે રીતે પણ કહી શકાય છે. અને જોઈએ કે ઘણી વખત માર્કેટિંગમાં અને કોઈ પણ બીજી વસ્તુ કે ફિલ્ડ વર્ક ઉપર કામ કરીએ છીએ ત્યાં તમારા 100% આપવું જરૂરી હોય છે. જો તમે જ પોતે 100% નહીં આપો તો તે કામ સફળતાપૂર્વક નથી થતું. આવી જ રીતે તમે જુઓ છો કે માર્કેટિંગ કે કોઈ પણ બીજું વાત હોય કે કોઈ પણ બીજું કાર્ય છે, તમે કેવી રીતે કરી શકો છો અને કેવી રીતે લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં તમારી રુચિ છે તે પણ જરૂરી હોય છે. તો આવી જ રીતે હું અલગ અલગ વાત લઈને આવીશ. માર્કેટિંગ છે, આઈકેએસ છે, આવા અલગ અલગ વિડીયો વિશે તમને ડિટેલમાં સમજાવતી રહીશ વિડીયોના માધ્યમથી, જેથી તમને ખ્યાલ આવે કે ફિલ્ડ વર્ક છે તો ત્યાં કેવો અનુભવ થાય છે, શું થાય છે, શેના કારણે થાય છે તે સમજો, જાણો અને તમે પણ અપ્લાય કરો. કે મોટાભાગે આપણે જે ભણીએ છીએ તે પ્રેક્ટિકલ પણ લાવો, જેથી તમને ખ્યાલ આવે કે હા આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડશે કે એક સમાજ સાથે, લોકો સાથે તમે જોડાશો ત્યારે ખબર પડશે કે હા કે બહાર આપણે જે એક રાઉન્ડ ફિગરમાં જે ભણીએ છીએ તેની બહાર જાઓ છો ત્યારે તમને ખબર પડશે કે આપણે જેટલું ભણ્યા ને એની કરતાં બહાર કૂદશો ને ત્યારે ખબર પડશે કે કંઈક અલગ જ છે, દુનિયા કંઈક અલગ જ છે. તો અપ્લાય કરો, જેમ બને એમ તમે જે કરો છો તેનાથી કંઈક આ રાઉન્ડ ફિગર છે એની બહાર જાઓ. તો આવી જ રીતે શીખો, સમજો અને બધા લોકો સુધી માહિતી પહોંચાડો, જેથી કરીને બધાને ખ્યાલ આવે કે હા આપણે પ્રેક્ટિકલ પણ કરવું જોઈએ અને હાલ લોકોને અનુભવ જોઈએ છે, થિયરી નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.